જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું જલ્પા પટેલ। તો આજે હું તમને મારા કિચન ગાર્ડનમાં લાવી છું। તો ત્યાં ઉગાડી છે પાપડી। હું તમને બતાવું કે કેટલી બધી પાપડી થઈ છે। આ અમારા કિચન ગાર્ડનમાં પાપડી થઈ છે। એ થોડી હજુ પોચી છે, એમાં દાણા ભરાયા નથી। થોડા દાણા ભરાશે પછી હું એને તોડી અને શાક બનાવીશ। શિયાળાની સિઝન ચાલે છે તો માર્કેટમાં જુદી જુદી ઘણી જાતની પાપડી આવતી હોય છે। અમારા નાના ગુરુજીને આ બધા શાકભાજી ઉગાડવાનો બહુ શોખ છે। એ શાકભાજી ઉગાડે છે અને જ્યારે તૈયાર થઈ જાય છે તો હું એનો ફાયદો ઉઠાવું છું અને મારી ચેનલ પર હું એના વિડીયો મૂકું છું। પાપડી ઘણી જાતની આવે છે, જેમ કે વાલોર, સુરતી પાપડી, ખસડિયા પાપડી। એ પાપડીને કડવા વાલ તરીકે પણ ઓળખાય છે અને રંગુની વાલ। સુરતી પાપડી, વાલોર એ ઊંધિયામાં ખાસ વપરાય છે। પાપડીમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન ભરપૂર હોય છે અને ખાવાથી શરીરમાં થોડો વાયુ થાય છે। તો એનું શાક તમે જ્યારે પણ બનાવો ત્યારે અજમો અને હિંગનો વઘાર ખાસ કરવો જોઈએ, તો એનાથી વાયુ થતો નથી। તો તમે જોઈ શકો છો એના ઉપર વ્હાઇટ કલરના ફૂલ થયા છે। અહીંયા આ વેલા ચડાવવા માટે લાકડાના થાંભલા ઊભા કરી એના ઉપર પ્લાસ્ટિકની નેટ લગાવી છે અને એના ઉપર આ વેલા ચડાવ્યા છે। પાપડી સરસ રીતે થાય છે અને તોડવામાં પણ ઇઝી રહે છે। અમારા કિચન ગાર્ડનમાં શાકભાજી ઉગાડીએ છીએ તે આ મણિકાકા કરે છે। એ શાકભાજીને ઉગાડે છે, પાણી પીવડાવે છે, એમાંથી નકામો ઘાસ કાઢે છે અને બહુ કાળજી રાખે છે। મારા નાના ગુરુજી પરિક્રમામાં હતા ત્યારે આ કાકા પણ પરિક્રમા જ કરતા હતા અને ત્યાર પછી એ આશ્રમમાં જ નોકરી કરે છે અને અહીંયા રહે છે।